નમસ્કાર મિત્રો, આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો આ વિડીયો તમારા ઘણા બધાની મૂંઝવણ હશે એ બાબતનો છે. ઘણા બધા મિત્રોએ કોમેન્ટ કરેલી, પર્સનલમાં ટેલિગ્રામમાં મેસેજ કરેલો કે સાહેબ અત્યારે ટાટ એચએસની પ્રિલિમ લેવાઈ ગઈ છે. હવે જે મિત્રોએ ટાટ એચએસમાં સોલ્યુશન કર્યું છે અને લાગતું હશે કે પાસ થઈ જશું, તો મેન્સની તૈયારી કરતા હશે અને સામે ટાટ એસની પ્રિલિમ 3-5 એટલે કે મે મહિનાની 3જી તારીખે પરીક્ષા જે છે લેવાની છે. તો સૌથી મોટી મૂંઝવણ છે કે સાહેબ મેન્સની તૈયારી કરવા જવું, અત્યારે 11-12 મેન્સની તૈયારી કરવી કે 9-10 જે પરીક્ષા ટાટ એસ લેવાય છે એની પ્રિલિમની તૈયારી કરવી. કે બે બાજુ લાડવો લેવા જઈએ તો પાછળથી કઈ લોચા નહીં પડે ને, તો શું કરવું જોઈએ? અહીંયા હું થોડોક તમને બાબતો સમજાવીશ કે તમારે શું કરવું જોઈએ. અહીંયા નિર્ણય તમારો રહેશે મિત્રો, કેમ કે હું અહીંયા જે બાબતો કહું છું એ તમારે વિચારવાની છે કે હવે આમાં આવું આ રીતનું છે તો મારે શું કરવું જોઈએ. કેમ કે અહીંયા હું અમુક તારીખો પહેલા તમને કહી દઉં કે 9-10ની જે પરીક્ષા છે મિત્રો ટાટ એસ, એ 3-5 મે મહિનાની 3જી તારીખે લેવાની છે. જ્યારે 11-12ની જે મેઇન્સ પરીક્ષા છે એ પણ જ્યારે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નોટિફિકેશન આપવામાં આવ્યું ત્યારે એમાં કહેવામાં આવ્યું હતું કે અંદાજિત મે મહિનામાં, એટલે સ્ટાર્ટિંગમાં તો શક્યતા નહીવત છે, એટલે એન્ડમાં કદાચ જે છે એ મુખ્ય પરીક્ષા આવી શકે છે અને થોડુંક લેટ જાય. જેવી રીતે પ્રિલિમ થોડીક લેટ ગઈ હતી, તો લેટ જાય તો કદાચ મે એન્ડની જગ્યાએ મે પછી જે મહિનો આવે છે એ મહિનામાં સ્ટાર્ટિંગ અઠવાડિયામાં જઈ શકે છે. બહુ ઝાઝો તફાવત થવાની શક્યતા ઓછી છે. એટલે આપણે મે એન્ડ ધારીને અત્યારે 11-12માં ચાલવું. મુખ્ય ટૂંકમાં એવું કહેવાય કે 9-10ની પ્રિલિમ પછી તમને એક્ઝેક્ટ એક મહિનો મળે છે, એટલે એક મહિનો બહુ ઓછો કહેવાય. 2023માં બધા અનુભવ કર્યો છે, કેમ કે અહીંયા હવે તમારે લખવાનું છે અને પ્રશ્નો જેવી રીતે 9-10 વાળા પેપર લખ્યા, આખા પ્રશ્નો યાદ કરવા પડે, તો લખવામાં તમને ખબર જ છે મિત્રો કે યાદ કરવામાં થોડીક તકલીફ પડતી હોય છે. તો મેન ટોપિક કે અત્યારે કરવું શું, કે 11-12 મેથ્સની તૈયારી કરવી. તો પહેલો મુદ્દો એ છે કે તમે 2023માં તમારા વિષયની જે ભરતી કરવામાં આવી કેટલી સંખ્યાઓ ઉપર કરવામાં આવી, કેટલી જગ્યાઓ પર કરવામાં આવી જોઈ લો. કે ઉદાહરણ તરીકે સાયન્સના વિષય છે, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, તો બહુ ઓછી ભરતી, છેલ્લે બહુ મોટી ભરતી થઈ તો પણ 80, 90, 100 એવી ભરતી આવી. હવે એમાં તમે તમારી કેટેગરી પ્રમાણે અનામત, જે બાકીના ઉમેદવારોની અનામત કાઢી નાખો, કેટલી સીટો વધે છે, તો ઈ લેવલની તમારે તૈયારી છે, એટલામાં આવવાની તમારી તૈયારી છે. ઘણા બધા મિત્રોને એવું હોય છે કે 11-12નું કન્ટેન્ટ બહુ ખરાબ હોય, વીક હોય, પણ પ્રિલિમ પાસ થઈ જાય, કારણ કે પ્રિલિમમાં રિઝનિંગ આવવાનું, ઘણું બધું આવવાનું, પણ મેથ્સમાં એ કંઈ નથી આવવાનું. ત્યાં તમારું કન્ટેન્ટ અને ગુજરાતી, તો અહીંયા તમે થાપ ખાઈ જશો જો તમે, એટલે આવું બધું વિચારજો. તો મુખ્યત્વે જગ્યાઓ વિચારજો. જો તમારે છેલ્લી ભરતીમાં સારી એવી જગ્યાઓ આવેલી હોય અને જેટલા ખાસ કરીને ભૂગોળ વિષય છે, તો ભૂગોળમાં તો છેલ્લે તમને ખબર જ છે, તો ઇંગ્લિશ વિષય છે તો એમાં પણ એવું થયેલું. તો એ બધા વિષયવાળા 11-12માં તૈયારી કરો તો કોઈ વાંધો નથી, કોમ્પિટિશન ઓછી છે, પણ અન્ય વિષયવાળા થોડુંક આ બાબતે જગ્યાઓ પ્રમાણે જે છે એ તૈયારી કરવી, કેમ કે જગ્યાઓ ઓછી આવે તો તમારો વારો આવશે કે કેમ એ ખાસ જોઈ લેવું. બીજું, મેં કન્ટેન્ટની વાત કરી, તમારું 11-12નું કન્ટેન્ટ સારું હોય તો ખાસ એ તૈયારી કરવી જ જોઈએ, કેમ કે ડીવાયએસઓ જેટલી સેલેરી, નાયબ મામલતદારને જેટલો પગાર મળે, સ્ટાર્ટિંગ ફિક્સ પેની વાત કરીએ તો 49,000થી શરૂઆત થાય છે મિત્રો. તો ઈ લેવલનો પગાર ભાગ્યે જ માંડ કેટલી બધી મહેનત કરવી પડતી હોય છે. આપણે ખબર છે કે જીપીએસસી પરીક્ષા લે છે ડીવાયએસઓની, તો એ તમને ડાયરેક્ટ મળી જાય છે. તો એનું લેવલ તો સારું જ છે, પણ તમારું કન્ટેન્ટ ખરાબ હોય અને તમે મેન્સની તૈયારી કરો અને 9-10 પ્રિલિમમાં માર્ક નો આવે અને 11-12 મેન્સમાં નો આવે, તો ઈ ના થાય એનું ખાસ ધ્યાન રાખજો. એટલા માટે કહું છું, જે મિત્રોને 11-12નું કન્ટેન્ટ ખરાબ છે, તમને એમ લાગતું હોય, તમે જોઈ જ લેજો. યુટ્યુબ ઉપર જૂના વિડીયો મળી જશે, 2023માં જે ભરતી થઈ હતી, કયા વિષયમાં કેટલી ભરતી થઈ હતી એ જોઈ લો. ત્યાં તમને એમ લાગે, ડાઉટફુલ લાગે કે નહીં આ બહુ ઓછું થશે, ભરતી ઓછી આવવાની છે, તો ખાસ 9-10ને ટાર્ગેટ સાથે સાથે કરજો. અને આમ પણ મિત્રો 9-10ને હવે બહુ ઝાઝી વાર નથી, 3-5 20-22 23 દી આપણે જે ગણીએ અંદાજિત એવરેજ, તો એટલા દિવસો છે, એટલા દિવસો તમે 9-10 પ્રિલિમ ફોકસ કરી લો અને વાંહે એક મહિનામાં તો 11-12ની મુખ્ય પરીક્ષા. તો આ રીતનું પણ તમે કરી શકો છો, કેમ કે અહીંયા મિત્રો ખાલી 11-12 મુખ્ય પરીક્ષા, ઘણા મિત્રો એવા છે કે 11-12ની તૈયારી કરવી છે, પણ યાદ રાખજો મિત્રો 11-12માં કદાચ તમારે પેપર સારું ન ગયું તો શું, તમારી પાસે બીજો ચાન્સ રહેશે કે નહીં રહે. તો એટલા માટે ખાસ આવા બધા જે મેં મુદ્દા કીધા, ખાસ જગ્યા બાબતનો મુદ્દો, તમારું કન્ટેન્ટ, ઘણા મિત્રો એવા પણ હશે મિત્રો તમારામાંથી
કે જે શરૂઆતથી જ હું કહેતો હતો 2 થી 5 મહિના પહેલા કહેતો હતો કે પ્રિલિમની સાથે જ મેન્સની તૈયારી કરો, પાછળથી તમને સમય નહીં મળે. આ તમે જોયું કે 11-12ની પ્રિલિમ પછી તમને મહિનો 1.5 મહિનો જ મળ્યો. તો જ્યારથી તમે તૈયારી અગાઉથી કરતા હતા ત્યારથી જ પ્રશ્નો પાકા કરતા હોત કે મેન્સ કરો તો ઓટોમેટિક પ્રિલિમ થઈ જવાની છે, એની અંદર આવી જ જવાનું છે. તો ઘણા મિત્રો એવું કરેલું હશે એમને વાંધો નહીં આવે. તો તમે 9-10 ને અત્યારે ફોકસ કરી શકો છો. જે મિત્રોને 11-12નું મોટા ભાગનું કન્ટેન્ટ ની બધું થઈ ગયું હોય તો તમારે 9-10 સાથે સાથે ફોકસ કરી લેવું જોઈએ. અને પછી પ્રિલિમ પતે તરત 11-12ની મુખ્ય પરીક્ષાની તૈયારી કરવી જોઈએ. તો આ રીતનું તમારે ડિસાઇડ કરવાનું છે કે હવે 9-10 ઉપર ફોકસ કરું કે 11-12 ઉપર. હું એમ કહું 9-10 ઉપર ફોકસ કરો એવું નહીં, કેમ કે તમારે તમારો નિર્ણય લેવાનો છે. તમારો સબ્જેક્ટ છે, તમારા સબ્જેક્ટમાં કેટલી જગ્યા છે, આવી બધી બાબતો ધ્યાને લઈને થોડોક પ્રેક્ટિકલ બનીને મિત્રો પ્રેક્ટિકલ બનીને વિચાર કરજો. કેમ કે ડાયરેક્ટ વિચારા વગરનું પગલું જે છે મિત્રો પાછળથી પસ્તાવો ના થાય એનું ખાસ ધ્યાન રાખજો. ઘણા એવા પણ હશે કે 9-10ની તૈયારી કરવા લાગશે ડાયરેક્ટ 11-12 કરવું જ નથી, પ્રિલિમમાં સારા માર્ક હશે 11-12માં તો પાછળથી એમને પસ્તાવો થશે કે 11-12 કરી હોય તો સારું થતું, મારો ડાયરેક્ટ 49,000 સેલેરી થઈ જાય. તો આવું પાછળથી પસ્તાવો ના થાય એવું વિચારીને મિત્રો જે છે એ તૈયારી કરજો. તો આ વિડીયોમાં આટલું જ કહેવાનું હતું. ખાસ ઘણા કહે સાહેબ તમે તો કીધું જ નહીં શું કરવાનું, પણ મેં મિત્રો મુદ્દા મૂક્યા. મુદ્દા વિશે ચર્ચા તમારે કરવાની છે, ચિંતન તમારે કરવાનું છે, જગ્યાઓ બાબતનું કન્ટેન્ટ તમારું લેવલ કેવું છે. 11-12નું કન્ટેન્ટ તમારું સારું હોય 9-10 કરતા તો એની જ તૈયારી કરે. 9-10નું કન્ટેન્ટ તમારું સારું હોય તો 9-10ની જ કરે, ઘડીક ઓલાને મૂકી દેવાય સાઈડમાં. તો આ રીતે તમારે તમારા મુદ્દા ઉપર મિત્રો ધ્યાન આપવાનું છે અને એ બાબત વિચારીને આગળ તૈયારી શેની કરવી એ બાબતનું જે છે એ ધ્યાન રાખવાનું છે. તો આ વિડીયોમાં આટલું જ. આવા માર્ગદર્શન વિડીયો આપણે મૂકતા રહીશું. ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય. ધન્યવાદ.